હરે કૃષ્ણ. નમો નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલી શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી અસત્ય વિષયકારી નમસ્તે સરસ્વતી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી આશકારી સદારી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે राम राम हरे हरे सभी लोग बोलिए हरे कृष्णा कहिए सभी लोग कृष्णा कृष्णा हरे 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 राम बोलिए सभी लोग हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे हरे
Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama श्री गोवर्धन महाराज महाराज तेरे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो तोहे पान चढ़े तोहे फूल चढ़े 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 चढ़े दूध की धार होगा तेरे माथे मुकुट विराज श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो तेरे काने कुंडल साज रहे तेरे कानन कुंडल साज रहे तेरे कानन कुंडल साज रहे तेरे कानन कुंडल साज रहे मोदी से हीरा लाल होला तेरे माथे मुकुट विराज रहे श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो तेरे गले में कंठा सोने को तेरे गले में कंठा सोए को तेरे गले में कंठा सोने को तेरे गले में कंठा सोने को तेरी झांकी बनी विशाल विशाल तेरे माथे मुकुट विराज रहे तेरे गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Oh Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Oh Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare આપણે આ ક્ષણની આપણે અત્યારે બેઠા છે ને આ ક્ષણની પ્રતીક્ષા કરવા મેં આખું વર્ષ પ્રતીક્ષા કરતો હતો કે આપણે ક્યારે કાર્તિક આવે અને અહીંયા આવીએ બરાબર એટલે આપણે પહેલા તો થોડી કથા સમજીએ કે ભગવાને આ ગોવર્ધન લીલા જે કરી કઈ રીતે કરી ભગવાન આમ તો ગોલોકધામમાં રહે છે વૈકુંઠમાં પણ ભગવદ્ ગીતામાં ભગવાન કહે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માર્થમ શ્રેયામ્યમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે એટલે ભગવાન યુગે યુગે છે ને ધર્મની સ્થાપના કરવા અહીંયા પ્રગટ થતા હોય છે તો ભગવાન આ ધરાતલ પર આવ્યા ક્યારે આવેલા દ્વાપર યુગમાં આવેલા 5500 વર્ષ પૂર્વ બરાબર તો ત્યારે ભગવાન સ્વયં ભગવાન આ પૃથ્વી પર આવેલા આપણે પહેલા દિવસે મથુરા જન્મભૂમિમાં ગયા અને ભગવાનના જન્મસ્થળનું દર્શન કર્યું બરાબર પછી ભગવાન વંશીવટ પર ગયા વંશીવટ પર ભગવાન એમની વંશીનું વાદન કરતા હતા
આજે જે લીલા સ્થળી પર આવેલા છે એ છે ગિરિરાજ ગોવર્ધન. બોલ ગિરિરાજ મહારાજ કી જય. સૃષ્ટિનો જ્યારે પ્રલય થાય આખી પૃથ્વી જળમગ્ન થઈ જાય, કારણો અલગ અલગ ક્ષીરસાગર કે કારણ સાગર એમાં. તો એ વરસાદ એટલો જબરજસ્ત આવવા લાગ્યો તો બધા ગોકુળવાસીઓ ભયભીત થઈ ગયા કે અમે બધા તણાઈ જશું. ગાય, નંદ બાબા, યશોદા, કૃષ્ણના બધા સખા, સુબલ, શ્રીદામા, બલરામ, પછી ગોપિકાઓ, રાધિકા, બધા ભયભીત થવા લાગી. એટલે રાધિકા સિવાય બધા ભયભીત થવા લાગી. તો પછી ભગવાને નક્કી કર્યું કે હું છે ને આ ગિરિરાજજીને મારી ટચલી આંગળી પર ઉઠાઈ લઉં, એનાથી શું થશે, એ છત્રીનો સ્વરૂપ ધારણ કરી લેશે. અને પછી બધા સખા, બધી ગ્વાલ, બધા ગાયો, બધા ગ્વાલાઓ બધા એ છત્રીના અંદર આવી ગયા અને ભગવાને એ ટચલી આંગળી પર ખાલી આ ગિરિરાજજીને ઉઠાવ્યા. બોલો ગિરિરાજ ધરણ કી જય. અને ઇન્દ્રે 7 દિવસ સુધી વર્ષા ચાલુ રાખેલી, પણ તો પણ એને એવું લાગતું હતું કે નહીં. પણ પછી ઇન્દ્ર થાકી ગયા, બધા જ વાદળ જે હતા એને પાણી એનું ખૂટી ગયું અને પછી ઇન્દ્રને એવું ભાન આવ્યું કે કોઈ સામાન્ય બાળક નથી, આ સ્વયં ભગવાન છે. તો પછી ભગવાન ઇન્દ્ર 2 હાથ જોડીને ભગવાનના શરણમાં આવે છે અને ભગવાનની ક્ષમા માંગે છે. અચ્છા, ઇન્દ્ર પોતે નથી આવતા, પહેલા ગભરાય છે. તો એ સુરભી ગાય જે ઉપર રહી છે ગોલોકમાં, એ સુરભી ગાયને કહે છે કે તમે ભગવાનને પ્રાર્થના કરો કે મારાથી ભૂલ થઈ છે, ક્ષમા કરો અને મને ભગવાનને મારા વતી કહો તો હું ભગવાનની ક્ષમા યાચના કરું તો ભગવાન મારી પર પ્રસન્ન થાય અને મને ક્ષમા કરે. તો અહીંયા જ આ જે છે આ ગિરિરાજજી ગોવિંદ અભિષેક, અહીંયા જ આ ગોવિંદ કુંડ છે. તો અહીંયા ઇન્દ્ર આવે છે, એ સ્થળ બી છે અને ભગવાનની ક્ષમા યાચના કરે છે. તો ભગવાનનું નામ ગોવિંદ. ગોવિંદ કેવી રીતે પડ્યું? જે ગોવિંદ જે છે ગાયને આનંદ આપનારા. આપણે ઇસ્કોનમાં જ્યારે બી અભિષેક થાય છે ત્યારે આપણે બ્રહ્મ સંહિતામાંનો પાઠ કરીએ છીએ. શું છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદમ સર્વ કારણ કારણમ. તો એ ગોવિંદ કોણ છે? કૃષ્ણ છે, સર્વ કારણના કારણ. બરાબર? તો એ ગોવિંદ સ્ત્રોત આપણે બ્રહ્મ સંહિતાનું ગાન કરીએ છીએ. બરાબર? તો જે ગાય છે સુરભી, એ સુરભીએ ભગવાનનો અભિષેક પહેલા કરેલો પોતાના દૂધથી. એ સ્થળ છે આ આપણે જે બેઠા છે તે ગોવિંદ અભિષેક. બરાબર? સ્વયં સુરભી કાવ આવેલીને ભગવાનનો અભિષેક કરેલો અને ગિરિરાજજીની ભગવાનની ક્ષમા પ્રાર્થના કરી છે. પછી ભગવાને શું કીધું, એ બધું થઈ ગયું, સેટલમેન્ટ થઈ ગયું, ઇન્દ્રએ સ્વીકારી લીધું ભગવાન સ્વયં છે. પછી ભગવાને કીધું તમે આ બધો અન્નકૂટ મને ગિરિરાજજીને ધરાવો. પછી સ્વયં ભગવાન ગિરિરાજજીનું સ્વરૂપ લઈ લે છે. કૃષ્ણ એને ગિરિરાજ પોતે જ છે અને બધો ભોગ કહે છે લાવો આપો બધો. અને પછી ભગવાન બધો ભોગ બધા વ્રજવાસીઓ ગાળામાં મીઠાઈ, ખીર, જાત જાતના પકવાનો બનાવીને અહીંયા લાવે છે, ગિરિરાજજીને ઓફર કરે છે, ભોગ લગાવે છે. અને પછી બધા ભગવાન સ્વયં ગિરિરાજજીના સ્વરૂપમાં ખાય છે ને કે હજુ લાવો હજુ લાવો હજુ લાવો. એટલે અન્યોરી એટલે આપણે અન્યોરી ગામ પાસેથી આવ્યા છે, એ નામ એના પરથી પડેલું. ગિરિરાજજી બધું ભગવાન ભોગ આરોગ્ય છે અને ત્યારથી આ પરંપરા ચાલુ થઈ ગઈ અન્નકૂટની. અન્નકૂટની પરંપરા છે, એકચ્યુઅલ પરંપરાનું સ્થળ આ છે. પછી બધા સંપ્રદાયોમાં અન્નકૂટ થવા લાગ્યા બધા, પણ મેઇન છે આ છે ગિરિરાજજી. હવે આ તો ભગવાને જે લીલા કરી હતી સ્વયં અહીંયા હાજર હતા ત્યારે. પણ પછી જે બીજી એક લીલા છે અહીંયા ગિરિરાજજીની, એ છે શ્રીનાથજીની, ગોપાલજીની. તમે આપણે વૃંદાવન ગયા, કેટલાક લોકો મદન મોહનના દર્શન, પ્રભુજી મદન મોહન લઈ ગયા. બરાબર? તો બધા સ્વયંભૂ વિગ્રહ છે વૃંદાવનમાં, શ્રી ગોવિંદ, ગોપીનાથ, મદન મોહન. બરાબર? તે એ બધા સ્વયંભૂ વિગ્રહ છે. એ રીતે શ્રીનાથજી બી અહીંયા હતા, અહીંયા જ હતા શ્રીનાથજી. ભગવાન પોતાની જાતને આ ગિરિરાજજીના અંદર જાળીમાં સંતાઈને બેઠા હતા વિગ્રહ સ્વરૂપમાં. તો ભગવાન છે ને આપણા ચૈતન્ય મહાપ્રભુના ગુરુ છે કોણ? ઈશ્વરપુરી. ઈશ્વરપુરીના ગુરુ કોણ છે? માધવેન્દ્રપુરી. તો ભગવાને માધવેન્દ્રપુરીને બોલાવ્યા સપનામાં કે હું અહીંયા ગિરિરાજમાં હું અહીંયા છુપાયેલો છું, આ જાળીઓમાં મને અહીંયા જાળીઓમાંથી કાઢો. તો એક્ઝેક્ટલી તિથિ મને યાદ નથી, લગભગ પૂનમની તિથિ હતી. ત્યારે ભગવાને ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયેલા. બોલો શ્રીનાથજી ગોપાલ કી જય. તો પછી ત્યારે છે ને ત્યારે બી શ્રીનાથજીનો માધવેન્દ્રપુરીએ અભિષેક કરેલો
અહીંયા સ્થાપના કરેલી. પહેલા જ શ્રીનાથજીનું મંદિર અહીંયા હતું ગિરિરાજજી પર, અને ત્યારે બી અન્નકૂટ થયેલો અને બહુ મોટો ફેસ્ટિવલ થયેલો. બધા બહુ બધો ખીર, રાઈસ, કચોરી, સમોસા, બહુ બધા પકવાન અહીંયા ગિરિરાજજી ગોપાલને આપણે ઓફર કરેલા. હા, એટલે ગાડા ભરીને ટ્રેક્ટર ગાડા હતા ત્યારે. પછી શું થયું, કાલાંતરમાં સમય જતો ગયો. અહીંયા ગિરિરાજજીની જે પરિક્રમા કે ઉપર ગિરિરાજનું ઓરિજિનલ પ્રાગટ્ય સ્થળ હજુ બી છે અને મંદિર બી છે, જે ઓરિજિનલ મંદિર ગિરિરાજજીમાં. પછી કાલાંતરે કલિયુગ આવવાનો હતો તો મોગલોએ આક્રમણ કર્યું, તો છે ને આ જે ગિરિરાજજીમાં જે શ્રીનાથજી હતા એને ક્યાં લઈ જવામાં આવ્યા? શ્રીનાથજી નાથ દ્વારા, બરાબર, ત્યાં લઈ જવામાં આવ્યા. અને એ શ્રીનાથજીની સેવા અત્યારે કોણ કરે છે? વલ્લભાચાર્યના સંપ્રદાય, બરાબર, રુદ્ર સંપ્રદાયમાં સેવા થાય છે. તો એટલે અહીંયા શ્રીનાથજીનું પ્રાગટ્ય સ્થળ છે, બરાબર. અને ગુજરાતમાં સૌથી વધારે પ્રચાર કૃષ્ણ ભક્તિનો પ્રચાર વલ્લભાચાર્યએ બી કર્યો છે. એમ આપણે બહુ બધા પદ પૃષ્ટિ માર્ગમાં છે તે શ્રીનાથજીની ભક્તિ કરે છે, બરાબર. તો આ શ્રીનાથજીનું પ્રાગટ્ય સ્થળ છે. આ ગોવિંદ કુંડ છે, અહીંયા ભગવાનનો અભિષેક કર્યો હતો. આપણે પરિક્રમા કરીએ છીએ. અને બીજું એ કે આ જે ગિરિરાજજી જુઓ છો તમે, અત્યારે જે સિઝન છે, કાર્તિક મહિનો છે, બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી, બહુ પ્લીઝિંગ વાતાવરણ છે. એમ ઠંડી બી નથી લાગતી, ગરમી બી નથી લાગતી. એટલે ભગવાનનો મહિના કાર્તિક મહિનો છે. અને આ જે ગિરિરાજજી છે એની અંદર ઝરણા હતા. જ્યારે ભગવાન હતા આની અંદર બધા અલગ અલગ ઝરણા હતા, બહુ જાત જાતના પુષ્પો ખીલતા હતા, અને અંદર અનેક જાતની છે ને ઔષધિ થતી હતી. એ બધું ભગવાન ગિરિરાજજી કોની સેવા માટે? ભગવાનની સેવા માટે કરતા હતા. અહીંયા કૃષ્ણ ભગવાન અને બલરામજી રમતા હતા, ગોવાળિયાઓ રમતા હતા. અહીંયા આપણે ચંદ્ર સરોવર જો રાધા કૃષ્ણની રાસ લીલા થઈ ગિરિરાજજી ગોવર્ધનમાં, તો અહીંયા બહુ બધી લીલાઓ થતી હતી ભગવાનની ગિરિરાજજીમાં. તો ગિરિરાજજી શું કરે છે? હરિદાસ વર્ય, ભગવાનના સૌથી શ્રેષ્ઠ સેવક ભક્ત છે. રાધારાણીએ કીધું છે કે હરિદાસ વર્ય. અને મેં આગળ બી જાણ કરી તેમ બધા ભગવાનના પરિકર ગોલોકમાં પાછા જતા રહ્યા, પણ કોણ રોકાયું છે? ગિરિરાજજી રોકાયા છે. એટલે આ સાક્ષી છે કે ભગવાને અહીંયા લીલા કરી હતી. કોના માટે? આપણા જેવા બદ્ધ જીવ, આપણે અહીંયા જન્મ મળ્યો મનુષ્યનો, આપણે કયા કર્મ કર્યા હશે તો આજે ભગવાનના સાનિધ્યમાં બેઠેલા છે, બરાબર. અને ભગવાનનું સ્મરણ કરીએ છીએ. बड़ाई सबसे ऊंची सबसे